ફોટા પાડવા આવતા અને રૂપા પડી ગઈ ભેગું નહીં ને સોલા જી કઈ નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. જય માતાજી બધાને. અને આજે મામીનો ફોન આવ્યો હતો કે ઘરે કોઈ હે નહીં, કારણ કે બધા એ ગયેલા છે ભાવનગર પાસે. મારા મામાએ એને વાડી રાખી છે તો ત્યાં બધા કામ કરાવ્યા ગયેલા છે. તો મામીનો ફોન આવ્યો હોય કે હાજે અહીં વી આવજો, કારણ કે રૂપા અને મામી ખાલી બે જ ઘરે હતા, એટલે અહીંયા વાડીઓમાં એકલું ન લાગે, એટલા માટે એ કે તો વી આવજો એ કે. તે પછી હાજે જ વી આવ્યો હતો અહીંયા મામાનો લે. અને અત્યારે સવારમાં વહેલા ઊભો થઈ અને વાડીમાં બેહવા વી આવ્યો છું, કારણ કે આપણે તો રોજ વ્લોગ બનાવવાનો છે, ડેઈલી વ્લોગ બનાવવાનો છે, એટલે સવારમાં ઊભો થઈને વાડીમાં વી આવ્યો. વાડીમાં અહીંયા બેસવાની મજા આવે, કારણ કે ગામમાં રહેવું એની કરતાં વાડીમાં અત્યારે મજા આવે, કારણ કે ઉનાળો છે, તડકો બહુ પડતો હોય, એટલે ઝાડવાની નીચે બેસી અને મજા આવે. ગામમાં તો ફૂલ ગરમી થાય અને ધાબાવાળા મકાન ને એવું હોય, એટલે ગરમીને એવું બહુ થાય. અને વાડીમાં તો આમ અલગ જ મજા આવતી હોય, કારણ કે બધી બાજુ પવન ને એવું આવતું હોય, એટલે મજા આવે. તો વાડીમાં વેવું બેહવા ઘડીક વાર અહીં બેહું, પછી જાઉં ઘર વગી. કંઈક કામ હોય તો કંઈક કામ કરી, કારણ કે વાડીનું કામ તો બહુ કાંઈ આવડતું નથી, અને અહીં પણ કાંઈ કામ છે નહીં, એટલે કંઈ કશે તો કરશું. અત્યારે જઈએ છીએ મોટર શરૂ કરવા, કારણ કે રૂપા અહીંયા આવીને બહુ કામ કરે છે. હજુ ધ્યાન રાખવું પડે, કારણ કે ઘરે કોઈ છે નહીં, એટલે એને બધું ધ્યાન રાખવું પડે. રસકો પાવાનો છે, નાળિયેરું છે, એના ખામણા પાવાના છે, અને ખડ છે, એટલે હજુ પાવાનું છે. તો રૂપા જાય છે મોટર શરૂ કરવા. મને તો એવું કાંઈ આવડતું નહીં મોટર કેમ શરૂ કરવી એમ, પણ આને આવડે બધું. જો તો અહીંયા આવીને કેવો વેહ કાઢ્યો હંધો, ડ્રેસ પહેરવા અને આગળ પડે. તને આવડે મોટર શરૂ કરવું? અરવિંદ કહે છે આજ હું મોટર શરૂ કરું છું, તે શરૂ કરે છે મોટર. કે સબ દબાવવાની છે? વેલપાલી. આવડે આ? હા. આનથી દબો ને? હા. થઈ ગઈ શરૂ હવે. થઈ ગઈ? હા. એટલું જ હોય? એટલું જ હોય ને. તો બધાને આવડે, આમાં શું નવીન છે? તમે કે મને આવડતી એમ. ખેતર ને એવું કાંઈ હોય નહીં, એટલે મોટર ને એવું શરૂ કરતા કાંઈ આવડતું ન હોય. પણ રૂપા અહીંયા પહેલેથી ખેતરમાં રહેલી, એટલે એને તો આવડતું હોય. આપણને તો કંઈ ખબર હોય નહીં, પણ આ તો મોટર તો શરૂ કરી જ દીધી. શું કરાય? કાયદરામાં કાં હશે? હા, ઘેરે શું કરવાય? વાળવા કે હાવણો બનાવવા? હા. રૂપાએ હાવણો બનાવી નાખ્યો છે. તો હાવણો બનાવી અને સહી છે ઘર વગી. પાણી શરૂ થઈ ગયું છે ને? ઘરમાં જાય, રસ્તામાં જાય, કુંડી ભરાય. પેલા કુંડી ભરાય? હા, પછી ઘરમાં જાય, રસ્તામાં. નાચે બધું વ્યૂ રહે? હા. ઓટોમેટિક? તો હંદે નાકા વારે રોતે હમણાં હંદે દીધે. હા. તો અત્યારે આવી જઈશું ઘરે, કેમ કે દાદાના છોકરાનો ફોન આવ્યો હતો કે ઘરે મહેમાન આવેલા છે. મારા દાદાની છોકરી છે એને કપડાને એવું દેવા આવેલા છે, એટલે એનો ફોન આવ્યો કે ઘરે આવી મહેમાન આવેલા છે, એટલે ઘરે વી આવ્યો છું. અને હવે જાઉં છે દાદાને ઓલે, કારણ કે મહેમાનને બધા ત્યાં છે. તો
તો હું મહેમાનને જમાડી લીધા અને હવે અમે પણ થોડું થોડું ખાઈ લઈએ. ભરતભાઈ ને રઘુ ની બધા ખાવા મીડા છે. મારી ડીશ બનાવી ગયેલા બનાવી નહીં તો બનાવી નખાય ને ખબર ન પડે. આગળ બનાવો હારો વાલો બનાવવાલો ખાય કે મને બહુ ભૂખ લાગી છે ખાઈ લઈ. આગળ બનાવો હા હા ને હવે વિયેવ છું ધાબામાંથી બેહવા. મહેમાનને બધાને જમાડી લીધા અને અમે પણ જમી લીધા. જમવાનું બહુ સારું હતું એટલે આમ બહુ મજા આવી ગઈ કારણ કે લાડ ખાઈ લીધું અને હવે આરામ કરવો એવું થાય છે અને ગરમી બહુ થાય એટલે નાહવું છે તો પહેલાં નાહી આવું. તો ફેમિલી અત્યારે નાહીને ફ્રેશ થઈને વિયેવ છું અને હવે ઘડીક તડકો બહુ છે એટલે ઘડીક વાર સૂઈ જાય કે આરામ કરી જાય. મહેમાન આવેલા છે એ પણ ઓલા ઘેરે સૂતા છે. ઘેરે હુવા આવ્યો ફેમિલી ત્યાં તો મધ ઉડીને ઘરમાં આવ્યું. જોવો તમે મધ ઉડે છે. ફેમિલી અત્યારે મહેમાન રહી ગયા છે અને બધી પાર્ટી હવે મોજ કરી રહી છે. અત્યારે મહેમાન હતા ત્યાં સુધી બધા સાનામાના બેઠા અને હવે બધા મોજ કરે છે. આ છે અમારા લીંબી બેન, એના તાવ આવી ગયો હતી હુજ્યા. હા હવે આ ફેમિલી બધી છે ને હવે મોજ કરે છે. કેમ અત્યારમાં માંડવી ફોલો વાવા લાવવાની કાં અત્યારમાં હજી તો કે વરસાદ નહીં છે તો અત્યારમાં થોડી ક્યાંય ફોલો નહીં. પછી ફોલાય ને ભાઈ વરસાદ એકાદો થઈ જાય પછી ફોલાય. હા અત્યારમાં થોડી ફોલવાનું હોય. ના આવે ના કઈ વાર શું લાગે. તું પાછો ખાતો નહીં હો. હા જો હવે હું થાકી ગયો માંડવી ફોલીને. હવે સાવ હું કિશોરભાઈની વિડીયો જોવે છે તો ભાઈ ને ભાભી ને એ માંડવી ફોલતા હા કારણ કે હવે હમણાં થોડાક દિવસમાં વરસાદ થાય એમ કહે છે એટલે કે વરસાદ ને એવું થઈ જાય તો પછી માંડવીને એવું તાત્કાલિક ફોલાય નહીં એટલે વહેલા ફોલવા મળે. બા ગામમાં જા બકાલું લેવા એ બકાલું લઈને લેવા ઈંડા લેવા. હા અમારે તો તળાઈ લાવવાને આવવાને ને બેન તારે. હે તારે હવે ના હું આવું પેલા કીધું ને પાછું ના પાડે. તો હું અને બેન અત્યારે રહી છે મામાને વાડીએ. મામાને ઘરે આવતા એ પેલા રસ્તામાં ભૂંગળા અને સૂતરફેણી વાળો મેળો હતો. બેન કહે કે સૂતરફેણીને એવું ખાવું છે તો લઈ લીધું હું અને અહીંયા મામાની વાડીએ આવી અને ખાધું. તો આ બે આવે છે ફોટા પાડવા. છેલ્લે પડી ગઈ ઊભી કરે ને કહે વાગ્યું નહીં ને. હે કા ધ્યાન રાખીને હાલે પણ આમ તો ફોટા પાડવા એને ફોટા પાડવા આવતા અને રૂપા પડી ગઈ. વાગ્યું નહીં ને. તો લાગી ગઈ કઈ નહીં. તો ફેમિલી આજે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ અને જો તમને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવી દેજો. વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ પછી બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.